નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય સિસરવડિયા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 7 માં વનસ્પતિના પોષણના પ્રકારો અને વનસ્પતિમાં પર્ણસંધિ પોષક તત્વોનું વહન વિશે અભ્યાસ કરી ગયા હતા. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે કોષની રચના અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે સમજીએ કે કોષની રચના. તો કે કોષ શું છે? કોષ એ સજીવના પાયાનો એકમ છે. શું છે? સજીવના પાયાનો એકમ. સજીવના પાયાનો એકમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની સરખામણી બહુમાળી મકાન એટલે કે ઇમારત અથવા તો મકાન સાથે એના ઈંટ સાથે કરીએ તો પણ ચાલે. જેવી રીતે બહુમાળી મકાન છે એ ઈંટની મદદથી બને, એમ આપણું શરીર છે એ કોષના મદદથી બને છે. એક જ કોષમાંથી છે આપણું શરીર બને છે. તો જોઈએ કે જેમ બહુમાળી મકાન અથવા તો ઇમારતમાં ઈંટ હોય છે એમ આપણા શરીરમાં કોષ હોય છે. હવે વિવિધ ઈંટની મદદથી દીવાલ બને છે અને કોષના વિભાજનથી, કોષનું વિભાજન એટલે એક કોષમાંથી 2, 2 માંથી 4, 8, 16, 32, 64, 128 એવી રીતે કોષનું વિભાજન થઈને એક આપણે શરીર બને છે. તો કોષ છે એના વિભાજનથી કોષના સમૂહ છે એ પેશી બનાવે છે. હવે દીવાલની મદદથી ઓરડો બને છે અથવા તો રૂમ બને છે. એવી જ રીતે પેશીના સમૂહથી એક અંગ બને છે. અંગ એટલે કે જઠર, ફેફસા, હૃદય છે વગેરે. બરોબર. હવે ઓરડાઓ છે એની જે બધા ઓરડા છે એ બધા ભેગા થઈને વિવિધ ઓરડાઓ બનાવે છે. વિવિધ ઓરડા. અને અંગમાંથી એક અંગતંત્ર બને છે. અંગતંત્ર. દાખલા તરીકે જઠર એક અંગ બન્યું છે તો એમાંથી એક સળંગ માર્ગ, એક આખું તંત્ર બને છે જેને આપણે પાચન તંત્ર પણ કહેવી. એવી રીતે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે. હવે આ વિવિધ ઓરડાથી એક ઇમારત એટલે કે બહુમાળી મકાન બને છે, ઇમારત બને છે. એવી રીતે અંગતંત્રની મદદથી, વિવિધ અંગતંત્રની મદદથી સજીવ શરીર બને છે. હવે આપણે કોષની વ્યાખ્યા જોઈએ તો કે સજીવ શરીરમાં ખૂબ જ નાના એકમોનું બનેલું છે. સજીવ શરીર છે એ પણ ખૂબ જ નાના એકમનું બનેલું છે જેને કોષ કહે છે. ઓકે, કોષની વ્યાખ્યા જોઈએ તો કઈ રીતે? તો કે સજીવ શરીર ખૂબ જ નાના એકમ, ખૂબ જ નાના એકમનું બનેલું છે જેને શું કહેવાય? કોષ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોષ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે હું અને તમે આપણે બોર્ડ જોઈ શકીએ, અક્ષર જોઈ શકીએ, પણ જે કોષ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એક કોષ છે એ અતિ સૂક્ષ્મ છે. એને આપણે જોવા માટે એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જેનું નામ છે સૂક્ષ્મદર્શક યંત્ર, જેને આપણે માઇક્રોસ્કોપ પણ કહીએ છીએ. કે કોષને માત્ર માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. હવે આપણે કેટલાક સજીવ એટલે કે કેટલાક સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો એ માત્ર એક જ કોષના બનેલા હોય છે. આપણે કેવો હોય તો કે એક કરતા વધારે કોષના બનેલા હોય છે. એક કરતા વધારે કોષના જે સજીવ બનેલા હોય
એને બહુકોષી સજીવ કહેવાય અને માત્ર એક જ કોષના બનેલા હોય એને એકકોષી સજીવ કહેવાય. તો કેટલાક સૂક્ષ્મજીવો છે, કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે, એક જ કોષના બનેલા હોય છે. હવે જેમ આપણે જૈવિક ક્રિયા અથવા તો જે શારીરિક ક્રિયા કહીએ જેમ કે પાચન, શ્વસન, ઉત્સર્જન વગેરે કરવી એ આ જે સૂક્ષ્મજીવો છે માત્ર એક કોષના બનેલા હોવા છતાં પણ એ એક કોષની અંદર જ આ બધી પ્રક્રિયાઓ છે એ કરે છે, ખોરાકને ગ્રહણ કરે છે વગેરે છે. વિદ્યાર્થી મિત્રો આ જે એક સૂક્ષ્મજીવો છે એને પણ આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય, એ પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે વાત કરીએ આપણે કે કોષમાં કોષ કેન્દ્રની, કોષના રચનાની વાત જોઈએ તો એમાં કોષ કેન્દ્ર, દાખલા તરીકે આપણે એક આ કોષની આકૃતિ લઈએ તો કે કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કે જે કોષ છે એની રચના દરેક કોષમાં એક ઘટ એટલે કે જાડી મધ્યમાં કોઈ પણ આપણે તમે ગણિતમાં જોતા છે કોઈ વર્તુળ દોરો તો મધ્યમાં એક બિંદુ દોરો છે તમે એમ કે સેન્ટરમાં અથવા તો કેન્દ્રમાં કહેવાય. તો જે કેન્દ્રમાં ઘટ ગોઠવાયેલી જે રચના છે એને કેન્દ્ર કહે છે અને આ શું છે તો કે કોષ. તો શું કીધું કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કે દરેક કોષમાં ઘટ એટલે કે જે જાડી રચનામાં તમને દેખાશે કોષની અંદર ક્યાં હોય છે? મધ્યમાં ગોઠવાયેલી હોય છે, મધ્યમાં ગોઠવાયેલી હોય છે. શું કહેવાય ને? કોષ કેન્દ્ર કહેવાય. હવે વાત કરીએ આપણે કોષરસ. કોષરસ કોને કહેવાય? તો કે કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય, જેલી જેવું એટલે કે તમે ઘણા આપણે જોયા છે કે આપણે માથામાં નાખવાની પણ જેલ આવે છે, તો એ જેલી જેવું દ્રવ્ય આવેલું છે એને શું કહેવાય? કોષ રસ. આમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. કોષ રસ. તો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો કે કોષ કેન્દ્રની આસપાસ, કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે એને શું કહેવાય? કોષ રસ. હવે આપણે વાત કરીએ કોષ રસ સ્તર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ છે તો જોઈએ કે કોષમાં એક પાતળા આવરણથી, કોષમાં એક પાતળા આવરણથી આવરિત એટલે કે ઘેરાયેલું એક આવરણ આવેલું હોય છે જેને શું કહેવાય? કોષ રસ સ્તર. એટલે કોષમાં એક પાતળું આવરણ આવરણ આવરિત અથવા તો ઘેરાયેલું હોય છે, ઘેરાયેલું હોય છે જેને શું કહેવાય? કોષ રસ સ્તર. આપણે વિદ્યાર્થી મિત્રો કોષ રસની પણ આપણે એક રીતના બીજી પણ વ્યાખ્યા આપી શકીએ કે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે જે જેલી જેવું દ્રવ્ય આવેલું છે એને શું કહેવાય? કોષ રસ. હવે આપણે વાત કરીએ પર્ણરંધ્ર અથવા
હવે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો, જો પર્ણ એટલે કે પાંદડું આપણે જેને સામાન્ય રીતે કહીએ, અને રંધ્ર એટલે છિદ્રો અથવા તો વાયુ એ શું કરે છે તો કે વાત વિનિમય એટલે કે વાયુની આપલે કરે છે, અંદર જાય છે અને બહાર જાય છે. દાખલા તરીકે ખોરાકમાં જે કાર્બન ડાયોક્સાઇડ લે છે એ વાતાવરણમાંથી. તો હું કીધું કે વનસ્પતિમાં પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે. વનસ્પતિના પર્ણ નાના નાના છિદ્રો આવેલા હોય છે. હવે આ છિદ્રો છે એ તમે પર્ણની અંદરની રચના જોશો માઇક્રોસ્કોપની અંદર, તો એ રક્ષક કોષોથી આવૃત હોય છે, એનાથી રક્ષાયેલા હોય છે. પર્ણરંધ્ર છે શું હોય તો કે રક્ષક કોષો છે એનાથી રક્ષાયેલા હોય છે. રક્ષક કોષોથી આવૃત હોય છે, જેનું રક્ષણ કરે છે. જે વાયુ રંધ્રને ખોલવા અને બંધ કરવા માટે પણ મદદ કરે છે. હવે આ જે પર્ણરંધ્ર છે, પર્ણની અંદર રચના છે, એને શું કહેવાય? પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે કે વનસ્પતિ છે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મદદથી ખોરાક બનાવે છે. કઈ રીતે ખોરાક બનાવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ પર્ણમાં થાય છે. ક્યાં થાય છે? પર્ણમાં. આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે વનસ્પતિમાં પર્ણમાં પોષક તત્વોનું વહન, એમાં આપણે વાત કરી હતી કે વનસ્પતિમાં ખોરાક છે એ પર્ણમાં બને છે. ક્યાં બને છે? પર્ણમાં. તેથી એને શું કીધું હતું? આપણે પર્ણનું કારખાનું અથવા તો રસોડું કીધું હતું. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શેમાં થાય છે તો કે પર્ણમાં. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણમાં થાય છે. તો કે કેવી રીતે પર્ણમાં? તો કે પર્ણમાં એક લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે. પર્ણમાં લીલું એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને આ જે લીલા રંગનું રંજક દ્રવ્ય છે એને શું કહેવાય? હરિતદ્રવ્ય કહેવાય. શું કહેવાય? હરિતદ્રવ્ય. પર્ણમાં છે એ લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે, જેને હરિતદ્રવ્ય કહેવાય. હરિત એટલે આપણે કહીએ કે લીલો રંગ કહેવાય. શું કહેવાય? લીલો રંગ, જેને હરિતદ્રવ્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પર્ણમાં જે વનસ્પતિનું પર્ણ છે એનો લીલો રંગ કોના કારણે હોય છે તો કે આ લીલા રંજક દ્રવ્યના કારણે. અને આપણે શું કહેવી? હરિતદ્રવ્ય કહે છે. વનસ્પતિમાં પર્ણમાં લીલો રંગ કોના કારણે હોય તો કે હરિતદ્રવ્યના કારણે. હવે આ હરિતદ્રવ્ય છે એ પર્ણમાં કાર્ય શું કરે છે? તો હરિતદ્રવ્ય પર્ણમાં સૂર્ય ઊર્જા અથવા તો પ્રકાશ ઊર્જા પણ આપણે એને કહીએ. પ્રકાશ ઊર્જાનું શોષણ કરવામાં મદદ થાય છે. પર્ણમાં જે હરિતદ્રવ્ય છે કાર્ય કરે છે તો કે પર્ણમાં સૂર્ય ઊર્જા અથવા તો પ્રકાશ ઊર્જા છે એને શોષણ કરવામાં મદદ કરે છે. શોષણ કરવામાં મદદ કરે છે.
એ શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. આ સૂર્ય ઊર્જા છે એ શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી શેના માટે વપરાય છે ખોરાક બનાવવા માટે વપરાય છે. ખોરાક બનાવવા માટે વપરાય છે. સૂર્ય ઊર્જા છે એ શેમાં વપરાય છે તો કે ખોરાક બનાવવા માટે. શેમાંથી તો કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી શું બનાવે છે ખોરાક બનાવે છે. અને જે સૂર્ય ઊર્જા છે એનું શોષણનું કાર્ય કોણ કરે છે પર્ણમાં તો કે હરિતદ્રવ્ય. હવે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ અથવા તો ખોરાકનું શોષણ થતું હોવાથી આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. કોની હાજરીમાં તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બને છે સંશ્લેષણ થાય છે અથવા તો શોષણ થાય છે તેને પ્રકાશ સંશ્લેષણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં છે એ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ માત્ર દિવસ દરમિયાન જ થાય છે. સૂર્ય ક્યારે હાજર હોય છે તો કે દિવસ દરમિયાન. રાત્રે છે એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. હવે આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણમાં કેટલાક અગત્યના ઘટકો આ વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે તેમાં કયા કયા ઘટકો વપરાય છે એ આપણે આ જે પ્રક્રિયા છે એની અંદરથી પણ આપણે જોઈ સમજી શકીએ કે વનસ્પતિના પર્ણમાં શું આવેલું છે હરિતદ્રવ્ય. લીલું રંજક દ્રવ્ય તરીકે શું આવેલું છે હરિતદ્રવ્ય. તો એ પ્રકાશ સંશ્લેષણનો અગત્યનો ઘટક છે તો કે આ હરિતદ્રવ્ય. તો હરિતદ્રવ્ય શું કરે છે તો કે સૂર્ય ઊર્જા છે પ્રકાશ ઊર્જા છે એનું સંશ્લેષણ શોષણ કરે છે. એની મદદથી શું બને છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંનેનો વપરાઈને ખોરાક બને છે. એટલે સૂર્ય ઊર્જા અથવા તો પ્રકાશ ઊર્જા. ત્યારબાદ જે સૂર્ય ઊર્જાનું શોષણ થાય છે અને એમાં શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. એટલે આ પણ છે ઘટકો થયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આટલા ઘટકો છે એ શું કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તે અગત્યના ઘટકો છે. હવે સૂર્ય ઊર્જા છે એક પર્ણ દ્વારા શોષિત થાય છે. શું થાય છે સૂર્ય ઊર્જા છે પર્ણ દ્વારા શોષિત થાય છે અને ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા આપણે જોઈને પર્ણ દ્વારા કેવી રીતે કે એની અંદર જે લીલું રંજક દ્રવ્ય આવે છે હરિતદ્રવ્ય એના કારણે શોષણ થાય છે. પર્ણ દ્વારા શોષિત થાય છે અને ખોરાક સ્વરૂપે સંગ્રહ
સંગ્રહ એટલે કે જમા થાય છે. જેવી રીતે આપણા શરીરની અંદર ચરબી છે એ સંગ્રહ પામે છે, એવી રીતે ખોરાક છે એ સંગ્રહ પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બધા સજીવો માટે સૂર્ય એ ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. બધા સજીવો માટે સૂર્ય એ ઊર્જા એટલે કે શક્તિનો અદ્વિતીય સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાંભળતા હોય કે સૂર્ય છે ત્યાં સુધી પૃથ્વી પર જીવન શક્ય છે. જો સૂર્ય હોય નહીં તો શું થાય કે દુનિયા છે એનો નાશ થઈ જાય. હવે કઈ રીતે? આપણે આગળ પણ ભણી ગયા હતા કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે, તો વનસ્પતિ છે એના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા સજીવો છે એના પર આધારિત છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. અને સૂર્ય અહીંયા ઘાસ અથવા તો કોઈ વનસ્પતિ, ત્યારબાદ ઘાસ ઉપર જે આધાર રાખતો હોય એ બધા સજીવો, દાખલા તરીકે હરણ, સિંહ. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ઘાસ ઉપર હોય કીટ, દેડકો છે સાપ પર આધાર રાખતો, અને સાપ છે સમડી છે સાપ પર આધાર રાખતો. ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ પણ લઈએ, ઉંદર. એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો કે સાપ છે એ પણ કરે અને સમડી પણ એ કરે. હવે શું થાય છે તો કે સૂર્ય છે એના કારણે શું થાય કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવે છે. શું બનાવે છે? ખોરાક બનાવે છે. અને ખોરાક પર છે એ તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય એ બધા પ્રાણીઓ છે એ આધાર રાખતા હોય. હવે હરણ છે એ જો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ ન કરે, ખોરાક ન બનાવે, તો હરણ છે એને ખોરાક મળે નહીં. એટલા માટે શું થાય છે? એ નાશ પામે છે. અને હવે જે હરણ જેવા પ્રાણીઓ પર આધાર રાખતા બીજા પ્રાણીઓ છે માંસાહારી, સિંહ જેવા પ્રાણીઓ છે એને ખોરાક મળે નહીં, એ પણ નાશ પામે. એવી રીતે કીડ છે શું છે તો કે પર્ણ છે એને ખાય છે, તો કે વનસ્પતિ પર આધાર રાખે છે. જો પ્રકાશ સંશ્લેષણ ન બનાવે, વનસ્પતિ હોય નહીં, તો શું થાય? એને ખોરાક ન મળે એટલે એ નાશ પામે છે. ત્યારબાદ જો કીડ નાશ પામે તો દેડકા જેવા જે પ્રાણીઓ છે એને ખોરાક મળે નહીં, એ નાશ પામે. તો જે આહાર શૃંખલા છે જે વનસ્પતિ સાથે સંકળાય છે, આપણે જોઈએ કે વનસ્પતિ પર પ્રત્યક્ષ આ હરણ છે એ પ્રત્યક્ષ એટલે કે સીધો વનસ્પતિનો ઉપયોગ કરે છે. અને બીજા જે એના પછીના પ્રાણીઓ છે આ શૃંખલામાં એ પરોક્ષ રીતે એટલે કે એ વનસ્પતિને વાપરે છે પ્રાણી, અને એ જ પ્રાણી છે વનસ્પતિને વાપરેલું એ ખાય છે. તો સિંહ છે એ પરોક્ષ રીતે આધારિત હોય છે. હવે ત્યાંથી મિત્રો વિચાર કરો કે જો સૂર્ય ન હોય તો વનસ્પતિ ખોરાક બનાવી શકતો નથી. એટલે વનસ્પતિ ખોરાક ન બનાવે તો બધા સજીવો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવેલો હોય એની પર જ આધાર રાખે છે. એટલે આ ખોરાક બનાવે નહીં એટલે આ બધી પાછળની આહાર શૃંખલા છે એ નાશ પામે છે. એક કે જે સજીવ છે બધા એ જીવી શકતા નથી. એટલે એવું કીધું છે કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી પૃથ્વી પર જીવન અશક્ય છે. આપણે કારણ જોયું કે બધા જ સજીવો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા જે ખોરાક બનાવે છે એના પર જ આધારિત છે. કારણ કે બધા સજીવો અસ્તિત્વ એટલે કે જીવન એ પ્રત્યક્ષ કે પરોક્ષ
પરોક્ષ રીતે વનસ્પતિ આધારિત બનાવે ખોરાક પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય કે સૂર્ય ન હોય તો શું થાય તો કે પૃથ્વી પર જીવન અશક્ય બને. કેમ કે ખોરાક ન મળે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય, એની ગેરહાજરી હોય તો એક પણ સજીવ છે એ પૃથ્વી પર જીવી શકતા નથી. એટલે આપણે જે સૂર્ય છે એને આપણે દેવ તરીકે આપણે જીવન આપે છે એટલે આપણે એને દેવ તરીકે પૂજીએ છીએ. વનસ્પતિ છે એને પણ આપણે દેવ તરીકે પૂજીએ છીએ. કેમ કે એ શું કરે છે તો કે ખોરાકમાં કાર્બન ડાયોક્સાઇડ આપે છે, એટલે કે જે પર્યાવરણ વાતાવરણમાં રહેલી છે અશુદ્ધિ નાશ પામે છે, અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે, વાતાવરણમાં આપે છે. ત્યારબાદ આપણે એનો ઘણો ઉપયોગ છે, કે પક્ષીઓના માળા એટલે પક્ષીઓના રહેઠાણ માટે લાકડું છે તો એમાંથી બળતણ કે ફર્નિચર આપણે એનો ઉપયોગ કરી શકીએ. મૂળ છે તો મૂળ દ્વારા શું કરે તો કે જે પાણી આવ્યું હોય એનું જમીનનું ધોવાણ અટકાવે છે. એવા તમે વિશે ઘણા બધા એના ઉપયોગ થાય છે. એટલે વનસ્પતિનું કેટલું મૂલ્ય છે એ આપણે સમજી શકીએ. અને એ આપણને ખોરાક આપે છે. આપણે ખોરાક છે ને તો કે ધાન્ય છે, અનાજ, ફળો, શાકભાજી વગેરે શેમાંથી મળે? વનસ્પતિમાંથી. શેના કારણે? તો કે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. અને આપણે કેવા છે? શાકાહારી, એટલે કે આપણે એના પર આધાર રાખીએ છીએ. કેટલાક છે એ શાકાહારી અને માંસાહારી છે, પણ માંસાહારી જે બીજા પ્રાણીઓ છે એ ખોરાક કોના પર આધાર રાખે તો કે વનસ્પતિ. હવે આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરે છે. હવે ઓક્સિજન વાયુ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો હોવાથી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં જીવન અશક્ય છે. શું થાય છે કે ઓક્સિજન વાયુ છે એ પણ વનસ્પતિ મુક્ત કરે છે. એના કારણે શું છે તો પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો એ ઓક્સિજન વાયુ મુક્ત થતો નથી અને પૃથ્વી પર જીવન છે એ અશક્ય છે. ઓક્સિજન વાયુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો હોવાથી જો તેની ગેરહાજરી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો જીવન છે પૃથ્વી પરનું જીવન છે કેવું છે? અશક્ય છે. હવે આપણે વનસ્પતિમાં બીજું પણ જોઈએ કે વનસ્પતિ છે એ શ્વસન દરમિયાન શું કરે છે તો કે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જેમ આપણે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ એમ વનસ્પતિ પણ છે એ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરે છે. શું કરે છે? મુક્ત કરે છે. ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અને પ્રકાશ સંશ્લેષણ કે જ્યારે ખોરાક બનાવે છે, વનસ્પતિ જ્યારે ખોરાક બનાવે છે ત્યારે શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. કયા વાયુનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે અને મુક્ત શું કરે? O2. હવે વનસ્પતિ જેટલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે એના કેટલાય ગણો છે એ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. તેથી વનસ્પતિને વાતાવરણમાં જે ઓક્સિજન મુક્ત કરે છે એટલે ઓક્સિજનનો ઉત્પાદક પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણ સિવાય બીજા લીલા ભાગોમાં થાય છે. તો કે આપણે ધોરણ 6 માં 9મા ચેપ્ટરમાં ભણી ગયા. એમાં આપણે ભણી ગયા કે વનસ્પતિના અનુકૂલન. એમાં આપણે એક ઉદાહરણ જોઈએ કે રણ નિવાસી, એટલે કે રણમાં ઉગતી જે વનસ્પતિ છે એનું એક આપણે ઉદાહરણ લઈએ. તો પહેલા તો શું જવાબ આવશે તો કે પર્ણ સિવાય બીજા લીલા ભાગો છે વનસ્પતિના એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો કે તો કે રણમાં ઉગતી વનસ્પતિ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ ફાફડા.
ફાફડા તર તમે જોયો છે કેવો છે તો કે લીલા રંગનો છે, પ્રકાંડ કેવો છે લીલા રંગનો. તો શું થાય છે હવે જે રણમાં ઉગતી વનસ્પતિ છે ત્યાં પાણી છે એ ઓછું હોય છે, કેવું હોય છે નહિવત હોય છે, ઓછા પ્રમાણમાં હોય છે, એટલે એને પાણીનો બચાવ કરવો જરૂરી છે. હવે ફાફડા તળ છે એનું પ્રકાંડ કેવું હોય છે લીલું. હવે એ છે પ્રકાંડ દ્વારા શું કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું બનાવે છે ખોરાક. ત્યારબાદ આપણે એમાં બીજી વાત જોઈએ કે એમાં છે એ ભીંગડા જેવું આવરણ આવેલું છે. એ જે પ્રકાંડ છે એમાં શું આવેલું હોય છે ભીંગડા જેવું આવરણ. ભીંગડા જેવું આવરણ અથવા તો કાંટા જેવા પર્ણો. આ શું કાર્ય કરે છે તો કે વનસ્પતિમાં બાષ્પોત્સર્જન છે કે વનસ્પતિમાંથી જે પુષ્પેદન દ્વારા પાણી મુક્ત થાય છે એ પાણી ઓછા પ્રમાણમાં મુક્ત થાય. કોના કારણે તો કે ભીંગડા જેવું આવરણ ક્યાં હોય તો કે પ્રકાંડમાં. અને કાંટા જેવા પર્ણો જેમ નાના હોય એમ વાયુરંધ્ર પર્ણરંધ્ર છે એની સંખ્યા ઓછી હોય એટલે શું થાય છે બાષ્પોત્સર્જન અથવા તો પુષ્પેદનની પ્રક્રિયા ધીમી થાય છે. એના કારણે શું થાય તો કે રણમાં જે વનસ્પતિ ઉગશે એમાં પાણી ઓછું હોય એટલે કે પાણીનો વ્યય થતો નથી. પાણીનો વ્યય અટકાવે છે. વ્યય એટલે શું બગાડ. પાણીનો બગાડ છે અટકાવે છે. એના કારણે છે એ વનસ્પતિ લીલા પ્રકારમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે આ જ પ્રક્રિયા વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. બસ